ચલો હવે એ તો વાત છોડો, પણ આર્થિક અનુશાસનની બહુ જરૂર છે. અત્યારે જો ભારત તરસે તો આર્થિક અનુશાસનથી તરસે, અને જો ભારત ડૂબશે તો આર્થિક અનુશાસનહીનતાથી ડૂબશે. લખી રાખો. આપણી આ કથાનું કેટલું મહત્વ તમે સમજો, કેટલું મોટું મહત્વ છે કે ભારતને તરવું હોય તો આ કથા, અને ડૂબવું હોય તો આ કથાની નિષ્ક્રિયતા, નકારાત્મક ભૂમિકા. મિત્રો, કેટલી બધી વાતો છે, શું કરવી શું ના કરવી. મારી જોડે 100 કલાકનું ભાથું છે, પણ ક્યાં ગોઠવવું બધું બહુ અઘરું થાય છે. પણ આપણે હા, એક વ્યસન મુક્તિની વાત બહુ મહત્વની છે. ના, એટલે જો વ્યસન મુક્તિ છે ને, છોડાવો એમ કરી કોઈ છોડે નહીં. ચલો એક મજાની સુંદર મજાની એક વાર્તા કહી દઉં, એટલે તમને આ વ્યસનમાંથી યાદ આવી ગઈ. બરાબર. એ બહુ જૂની વાર્તા છે, થોડી ઘણા દિવસથી. આ એ વાર્તા આજે જ યાદ આવી છે મને. આ ગયા વર્ષોમાં ભૂલી જ ગયો હતો. આજે યાદ કરી માટે તો થોડું ઘણું યાદ કરવું પડે. અત્યારે હાલ જ એક વાર્તા યાદ આવી છે આ વ્યસનની વાત કરી, પણ સત્ય ઘટના. હો, ગુરુ નાનક દેવનું નામ કોઈએ સાંભળ્યું છે? ગુરુ નાનક દેવ કોને કોને સાંભળ્યું છે? હાથ તો ઊંચો કરો. સરસ સરસ. ચલો, ગુરુ નાનક દેવ માટે તો સાવ બધા અજાણ નથી. ગુરુ નાનક દેવની એક વિશેષતા. કેવી વિશેષતા? સતત પ્રવાસી. એમ તે જમાનામાં આ ટ્રેન નહીં, પ્લેન નહીં, તો પણ છેક મક્કા મદીનાને ક્યાં ક્યાં ગયેલા. તમે વિચાર કરો, ગુરુ નાનક દેવ ક્યાં ક્યાં ગયેલા. પણ એમનો નિયમ શું ખબર છે? એક સ્થાનમાં 3 દિવસથી વધારે રોકાવું નહીં. અમારા RSS ના ગુરુજી ગોલોકરનો પણ એ જ નિયમ કે એક સ્થાન ઉપર 3 દિવસથી વધારે રોકાવાનું નહીં, સિવાય નાગપુર, એમનું ઘર, એમના બાપુજી. હું પણ ખૂબ વિચારું કે એ જ નિયમનું મારે પણ પાલન કરવું જોઈએ, પણ હું તો કઠિન છે. 5 દિવસની કથા ગઈ, થાય શું? એટલે મને આજે વિચાર આવ્યો, આજે ખરેખર વિચાર આવ્યો હતો કે 3 દિવસની જ કથા જોઈએ. તો શું થાય કે તમારે ચોથા દિવસે આજે આવું ના પડ્યું હોત, અને મારે આગળ પ્રવાસમાં ચાલુ થઈ ગયો અને 3 દિવસનું અનુપાલન મેં જાળવી શક્યો. તો 3 દિવસથી વધારે ક્યાંય રહેતા નહીં. એક વખત એક ગામની અંદર નાનક દેવી, એટલે સત્ય ઘટના છે. ગામનું નામ તો હવે મને યાદ આવતું નથી, પણ આશરે 1500-1600 નો આસપાસનો સમયગાળો કહેવાય ઈસવીસન. શું તો કે એક ગામની અંદર એ પહોંચ્યા તો ગામના લોકોને ખબર પડી કે ગુરુ નાનક દેવ પધારે છે. તો ગામના લોકોએ સામયું કર્યું. ખબર સામયું ખબર છે ને? અમારા ગામમાં પેલા જાન આવે ને, જાન તો ગામના પાદરે વડલા નીચે બેસે અને ત્યાં એનું સામયું થાય, અને ત્યાં પેલું આપણે અહીંયા આપે છે ને, પેલું શું કહેવાય, શરબત, વરિયાળી ખાંડ, એવું શરબત અપાય. બાકી પછી ચાલુ થાય. તો એ સામયું કર્યું, બધાના શરબત અપાણા, અને પછી કે ભાઈ હવે ગુરુ નાનક દેવને ઉતારો ક્યાં? તો મંદિરમાં ઉતારો હોય, સ્વાભાવિક સંત તો મંદિરમાં જ રહે ને. એ વખતે એ ઉતારે જવાની વાત થઈ, એ વખતે એક માણસ આવ્યો. નહીં કે આ વખતે ગુરુ નાનક દેવ મારા ઘરે જ ઉતરશે. આખા ગામમાં કોની તાકાત નહીં. એ માણસ એટલે તમામ પ્રકારનો દુરાચારી. સૌથી વધારે તો દારૂડિયો, જૂઠ બોલે, દાદાગીરી, ચોરી કરે, આવા બધા દુર્ગુણ એના. એ વિસ્તારમાં પ્રખ્યાત એવો ચોર. હવે ગામના લોકોમાં એની એટલી બધી થાક લોકો ઉપર કે એને કઈ કોણ શકે કે ભાઈ તારા ત્યાં નહીં, તારા ત્યાં નહીં, કઈ કોણ શકે? તો કે કાનમાં વાત કરી કે ગુરુદેવ, આ તો ચોર છે.
દારૂ પીએ છે, ઘણું છે, ટીકનું છે, આ બાજુની પ્રજા ત્રાહિમામ છે. હવે નાનક દેવ તો નાનક દેવ હતા, ચલો ભાઈ, પણ એમને કીધું કે હું તારા ઘરે આવું, પણ તારે મારી કેટલીક આજ્ઞાનું પાલન કરવું પડશે, તારે કેટલીક પ્રતિજ્ઞા લેવી પડશે. અરે ગુરુદેવ, જે કોઈ પ્રતિજ્ઞા લઈશ, પરંતુ ઉતારો મારા ત્યાં. તો જે એમને 3 પ્રતિજ્ઞાઓ જે અલગ અલગ કીધી છે હું યાદ કરું છું ને તમને કહું છું વાર્તામાં થોડું, પણ તોય તમને આનંદ મજા જ રહેશે, તમારો જવાબ મળી જશે. પહેલી વાત તો એ કે તારે ક્યારેય જૂઠું બોલવું નહીં, જે હોય સત્ય. એને કીધું કે હું સત્ય બોલીશ, પહેલી વાત તો. બીજી કઈ પ્રતિજ્ઞા લેવાની? તારા કારણે બીજા કોઈને કષ્ટ મળે, બીજા કોઈને કષ્ટ થાય એવું કોઈ કામ કરવાનું નહીં. ગુરુદેવ એ પણ માન્ય છે. ત્રીજી પ્રતિજ્ઞા શું હતી એ હવે યાદ આવે એટલે કહું, પણ એમ કરીને એમને 3 પ્રતિજ્ઞા આપી દીધી અને એમને કીધું કે તો તારા ઘરે ઉતારો અને ત્યાં રહેવાનું, જમવાનું, ભજન, સત્સંગ, કીર્તન. શું હમણાં યાદ મને આવી જશે ત્રીજી પણ એમની પ્રતિજ્ઞા. પહેલી વાત તો સત્ય બોલવાનું કીધું, બીજી વાત જે કીધી એ તારા કારણે થઈને બીજા કોઈને કષ્ટ ન પડવું, એને એ પણ વચન આપી દીધું કે હું આનું પણ પાલન કરીશ. ત્રીજી એનાથી બહુ મહત્વની છે. આગળ આવશે એટલે જરા જોઈ લઈએ. પછી સત્સંગ ચાલુ થઈ ગયો, એમના ઘરે ઉતારો રાખ્યો અને 3 દિવસ રોકાવાનું. એટલે પછી તો તમે જાણ ગુરુ નાનક દેવ પધાર્યા હોય એટલે કેવા ભજનો ને ઉત્સવ ને ભોજન ને પ્રસાદ ને કીર્તન ને કથા ને બધું ચાલુ. હવે ગુરુ નાનક દેવ જે છે એમને આ જે પ્રતિજ્ઞા આપી અને પ્રતિજ્ઞા મુજબ એને એનું પાલન કરવાની હાથો પાડી દીધી. એમનો વિદાયનો કાર્યક્રમ પણ ગોઠવાઈ ગયો. તો વિદાયમાં કીધું કે જે મેં તમને પ્રતિજ્ઞા આપી છે એનું પાલન તો થશે ને કે ચોક્કસ. હવે 3 દિવસમાં તો એનામાં એટલું બધું હતું પરિવર્તન આવી ગયું હતું. શું